સ્વામિનારાયણ હરે તારીખ આજે 14 ડિસેમ્બર 2025 રોજના અનુક્રમમાં એટલે દર રવિવારના અનુક્રમમાં આપણે જે ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં ત્રીજો અધ્યાય જે છે તે આપણે જોઈ રહ્યા છે. બરાબર. એમાં આપણે ગયા રવિવારે તો રાંદેરમાં આપણી સભા હતી, પણ એના આગળના રવિવારે આપણે જોયેલું કે ભાઈ આ પ્રમાણે બ્રહ્માથી બોલાયેલા વાક્યોનો અનુવાદ કરીને તે જ વિશેષતા સાથે સ્વયં ભગવાન પણ સમજાવે છે. એટલે બ્રહ્માજીને ભગવાને કહેલું કે ભાઈ તમારે તમારા બ્રહ્માંડને વિશે પ્રજાને સુખી કરવી હોય તો યજ્ઞ જે છે તે યજ્ઞ કરાવો. એટલે શું છે, બ્રહ્માથી બોલાયેલા વાક્યનો અનુવાદ કોણે કર્યો? ભગવાન કરે છે, અને તે જ વિશેષતા સાથે ભગવાન સ્વયં સમજાવે છે. શું? તો યજ્ઞ કરતાં શેષ રહેલું અન્ન જમનારા સંત પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે, પરંતુ જેઓ માત્ર પોતાના માટે રાંધે છે તે પાપીજનો પાપને ભોગવે છે. એટલે શું છે કે યજ્ઞ કરતાં શેષ રહેલું જમનારા એટલે પોતે દેવોને જમાડીને સર્વભૂત પ્રાણી માત્રને જમાડીને પછી પોતે જમે છે તે સર્વ પાપથી મુક્ત થઈ જાય, પણ પોતે પોતાનું પેટ ભરવા માટે જે રસોઈ કરે છે તે શું છે, પાપીજનો પાપને ભોગવે છે. યજ્ઞના પરમેશ્વર એવા મારા દ્વારા શેષ રહેલું નૈવેદ્ય કર્યા પછી બચેલું અન્ન વગેરે જે આરોગ્ય છે તે પ્રકારના શીલવાળા કે પછી પંચ મહાયજ્ઞ વગેરે કર્યા પછી શેષ રહેલું ભોજન આરોગનારા સત્પુરુષો આત્મા પરમાત્મા વિશેના યથાર્થ જ્ઞાનના વિરોધી એવા સકળ દોષોથી મુક્ત થાય છે. સમજવા જેવું છે. ગીતાજી બહુ શ્રેષ્ઠ ગ્રંથ છે. બરાબર. મને તો લોકોને ગીતા બહુ અઘરો ગ્રંથ લાગે. મને અઘરા કરતાં વધારે શું છે કે એની સમજણ જે છે ને એને જીવનમાં ઉતારવી વધારે અઘરી છે. કારણ કે ગીતાજી કેવો ગ્રંથ છે તો સમજણનો ગ્રંથ છે, અને કેવું કે સાદા માણસ માટે વધારે સારો છે. ગૂંચવણ ભળિયા માણસ હોય ને, આંટી ઘૂંટીવાળા માણસ, એના માટે બરાબર નથી. બાકી આમાં બધી વાત એવી ભગવાને કરેલી છે કે ભાઈ જે સાદો સિમ્પલ માણસ હોય એના માટે બહુ સારો ગ્રંથ છે. શું કહ્યું કે તમે યજ્ઞ કરો, અને યજ્ઞ કરતાં ભગવાનને અર્પણ કરેલું જે કંઈ અન્ન જે છે એમાંથી જે શેષ બચેલું છે, બરાબર, તે તમે જમો, એમાં તમને કોઈ પાપ નથી. ચાલો ભાઈ, તમે રોજ યજ્ઞ ન કરી શકો તો પછી તમે શું કરો કે ભાઈ પંચ મહાયજ્ઞ જે ઘરે કરવાના છે 5, બરાબર. કારણ કે 5 પ્રકારના જે ઘરમાં પાપ થાય છે એને કારણે ઘરમાં તમારે રોજ ગ્રહસ્થે 5 પ્રકારના યજ્ઞ કરવાના કહ્યા છે, બરાબર. ભૂત યજ્ઞ છે, બરાબર. પછી કયા કયા 5 યજ્ઞ આવે છે આપણે સત્સંગી જીવનમાં હમણાં જ જોયા. ઋષિ યજ્ઞ છે તે, દેવ યજ્ઞ છે તે, પિતૃયજ્ઞ છે તે, એમ કરીને 5 પ્રકારના યજ્ઞો જે છે તે રોજ કરવાના છે. કારણ કે આપણા ઘરે રોજ 5 પ્રકારના પાપ થાય છે. પણ અહીંયા જ્ઞાન યજ્ઞ કાયમ કરવાનો, એ તો ભગવાન શ્રી હરિએ પણ કહ્યું, કાયમ અંદર કે બહાર ભગવાનની મૂર્તિ જે છે એનું કાયમ અનુસંધાન રાખવું, એ જ્ઞાન યજ્ઞ છે, બરાબર. એટલે ભગવાનના ભક્તે કોઈને કોઈ યજ્ઞ કરતા રહેવું. પંચ મહાયજ્ઞ કરીને પછી એમ કહી કે જે શેષ ભોજન બચેલું જે છે તે એમ કહી સત્પુરુષો આત્મા પરમાત્મા વિશેના યથાર્થ જ્ઞાનના વિરોધી એવા સકળ દોષોથી મુક્ત થાય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે 5 યજ્ઞ કરે એટલે એ 5-5ને પહેલાં જે કંઈ એણે આહુતિ આપવાની છે તે અન્નની, અને જે કોઈ અગ્નિના સાનિધ્યને વિશે ઘીની કે બીજી સાનિધ્ય એટલે પેલી સમિધ એની જે કોઈ આહુતિ આપવાની છે તે આપીને બધાને તૃપ્ત કરીને, પ્રકૃતિને તૃપ્ત કરીને પછી એમ કહી કે જે કોઈ પોતે પોતાના પેટને અન્ન આપે છે તે પાપી નથી. એ તો આખી પ્રકૃતિનો ઉલટી શું છે કે ભાઈ પોષક થઈ જાય છે. કારણ કે ભગવાન સંબંધી કર્મ કરી રહેલો છે. એટલે આત્મા પરમાત્માના જ્ઞાનમાં વિરોધી જે કોઈ એમ કહી કે આ દેહાત્મ બુદ્ધિ જે છે એનાથી એ મુક્ત થઈ જાય છે. સકળ દોષોથી એ વિરામ પામી જાય છે, મુક્ત થઈ જાય છે. યજ્ઞ શેષ અન્ન આદિ આરોગવાથી શરીરધારીની અંતકરણની વૃદ્ધિ જે શુદ્ધિ થાય છે. યજ્ઞ કરવાથી જે શેષ તમને અન્ન બચે છે તે શેષ અન્ન તમે ભગવાનનું પ્રસાદીનું જે અન્ન જમો છો તેનાથી આપણું અંતકરણ જે છે તે નિર્મળ થાય છે, બરાબર. અંતકરણની શુદ્ધિ થતાં આત્મા પરમાત્મા સ્વરૂપમાં અચર સ્મૃતિ ઉત્પન્ન થાય છે.
એટલે તમારા અંતઃકરણની એકદમ નિર્મળતા એટલે શુદ્ધ થઈ જાય એટલે પછી તમને આત્મા પરમાત્મા સંબંધી જે કોઈ જ્ઞાન જે છે તે થાય છે. આહાર શુદ્ધિમાં અંતઃકરણની શુદ્ધિ રહેલી છે એટલે તમારો આહાર આ પ્રમાણે શુદ્ધ થાય છે. કેવી રીતે? યજ્ઞ કરવાથી જે શેષ અન્ન બચે તે પંચ મહાયજ્ઞ તમે જે કરો તેનાથી જે કોઈ અન્ન જે છે એ તમારું શુદ્ધ થાય છે. એટલે આહાર જે શુદ્ધ છે એનાથી તમારા અંતઃકરણની શુદ્ધિ થાય છે. બ્રહ્મસૂત્રમાં સૂત્ર છે કે આખું આહાર શુદ્ધો સત્વશુદ્ધિ સત્વશુદ્ધો ધ્રુવા સ્મૃતિ. અંતઃકરણ શુદ્ધ થતાં સ્મૃતિ અખંડ રહે છે. કોની? ભગવાનને વિશે સ્મૃતિ તમારી અખંડ રહે એમ શ્રુતિ કહે છે. જે લોકો પોતાના માટે જ પોતાનું ભોજન રાંધે છે પરંતુ યજ્ઞકાર્ય અર્થે નહીં તે દુષ્ટ આચરણવાળા પાપને જ ખાય છે અને પાપનું પરિણામ પાપ જ છે. એટલે જે માણસ પોતાના માટે રાંધીને ખાય છે તે પાપનું જે કંઈ અન્ન ખાય છે તેનાથી પછી એનાથી પાપ જ થાય છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે ભાઈ ભગવાનને ધરીને કંઈ પણ ભગવાનના ભક્તે અન્ન છે, જળ છે, પત્ર છે, ફળ છે એ આદિ ગ્રહણ કરવું. ભગવાનને ધરાવ્યા વગરનું કોઈ વસ્તુ ભગવાનનો ભક્ત ગ્રહણ કરતો જ નથી. પાણી પણ ગ્રહણ કરતો નથી, ફળ પણ ગ્રહણ કરતો નથી. કેમ? ભગવાનને ગ્રહણ કરાવેલું ગ્રહણ કરે એટલે એની ક્રિયા નિર્ગુણ થઈ જાય છે. એનું અંતઃકરણ જે છે તે અતિશય નિર્મળ થઈ જાય છે. અને જમો ત્યારે કોળીએ કોળીએ ભગવાનનું નામ દેતા દેતા જમવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં શાંતિથી જમવું. બાજુમાં જો કથા વાર્તા ચાલતી હોય તો અત્યારે વિજ્ઞાનના માધ્યમથી તમે કથા વાર્તા સાંભળતા સાંભળતા પણ જમી શકો છો. મતલબમાં શું છે? જમવા માટે પણ તમારે શાંતિ રાખવી પડે અને શાંતિથી જમવું પડે. જે ગઈકાલે પેલું આવેલું ને ભાઈ, જે કર્મયોગમાં અધિકારી છે એને કર્મયોગને વિશે પ્રવર્તાવવું હતું. એ કર્મયોગ આ છે, યજ્ઞાદિક જે કોઈ કર્મ જે છે તે, બરાબર, નિત્ય કર્મ નૈમિતિક કર્મ જે છે તે એને વિશે પહેલાં પ્રેરવાનું છે. આ બધું એનું વ્યવસ્થિત થશે એટલે એનું અંતઃકરણ પછી શુદ્ધ થશે. પછી એ એમ કહે કે ધીરે 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 એમ કહે કે જ્ઞાન યોગને વિશે, અને પછી છેલ્લે ભક્તિ યોગને વિશે પ્રવર્તશે. બરાબર? એટલે આ એક આખો ક્રમ છે કે પહેલાં તમારે તમારા જાતને પહેલાં ધર્મ દ્વારા શુદ્ધ કરવી પડે. એટલે ધર્મનું અનુસરણ પહેલાં કરવું પડે. જે લોકો સાત્વિક કર્મમાં માને છે એણે પહેલાં સાત્વિક ધર્મનું આચરણ કરવું પડે. ગમે તેના હાથનું ગમે તે જમી ન લેવું, ગમે તે સમય પર ન જમવું, ગમે તે જગ્યા પર ન જમવું, પૂર્ણ પવિત્ર હાથ પગ ધોઈને શાંતિથી ભગવાનનું ભજન કરતાં કરતાં જમવું. પછી જે કંઈ જમો છો તે જમવાનું પંચવર્તમાન તો નથી લોપે એવું તો નથી ને, એટલે એવું જમવું. અને ઠાકોરજીને જમાડીને શાંતિથી જમવું એ પ્રસાદ છે પ્રભુનો. તો તમારું અંતઃકરણ અતિશય શુદ્ધ થઈ જશે. આખા ગામની ચિંતા ન કરવાની. આપણે શું લેવા દેવા? દુનિયા શું કરે છે કે દુનિયા શું કહે છે એની જોડે આપણે કોઈ લેવા દેવા નથી. અંતકાળે હિસાબ આપણો થવાનો છે. બાજુવાળાએ શું કર્યું કે ગામે શું કર્યું એનો હિસાબ તમારી સાથે થવાનો નથી. તમને કોઈ એ પૂછવા આવવાનું નથી કે ભાઈ બાજુવાળાના ઘરે શું થયું. તમારું મૃત્યુ આવશે ત્યારે, તમારો જ્યારે સમય આવશે ત્યારે તમારા કર્મનો ને તમારા ભજનનો હિસાબ થશે. બીજા કોઈનો કોઈ હિસાબ થવાનો નથી. તો બીજાનો હિસાબ થવાનો નથી, પછી આપણે બીજાની ચિંતા કે બીજાની વાતચીત શું કામ કરીએ? આપણી જોડે આપણો જ હિસાબ થવાનો છે. લંકામાં ગમે એટલું સોનું હોય કે શેર બજાર ગમે એટલું વધતું હોય કે ઘટતું હોય, આપણા પૈસા જ નહીં હોય તો આપણે શું લેવા દેવાનું? તમારા પૈસા લેવા દેવા હોય તો તમારે જોવું હોય તો લેવા દેવા, ન હોય તો શું લેવા દેવા? એમ તમારે તમારો હિસાબ, ભગવાને બધાનો હિસાબ જ ઇન્ડિવિજ્યુઅલ કરી દીધો છે. તારા કર્મનો તારે હિસાબ, મારા કર્મનો મારે હિસાબ. તો પછી એ બધી પંચાયત આપણે શું કામ કરવાની કે બાજુવાળો શું કરે ને આજુવાળો શું કરે, પેલો શું કરે ને આ શું કહે? સમજો, બુદ્ધિનો પ્રયોગ કરો કે ભાઈ મારે જે કરવાનું છે તે મારે ભોગવવાનું છે. તો મારું ભજન જ મારી સાથે આવશે, મારા કર્મો મારી સાથે આવશે. તો પછી આખા ગામની ચિંતા કરીને આપણે કાં જવું? સમજો, સમય વધારે પડતો આપણે ગામની ચિંતા કરવામાં કે ગામના વિચાર કરવામાં કે લોકો શું કહે છે એ સમજવામાં કે સાંભળવામાં બગાડી નાખીએ છીએ. કેટલી વાત કરશો હવે કોની જોડે કે લોકો જોડે, ગામ જોડે? કેટલી ચર્ચા, વર્ષોથી વાત કરો જ છો ને. મને કહ્યું કે લોકો જોડે વાત કરીને તમારા કેટલા કામ સુધરી ગયા, હિસાબ આપો. કે તમને કેટલી બધી ઓળખાણ કાં કામમાં આવી, કે તમારી પાસે કેટલા રૂપિયા પૈસા ધન દોલત આવી ગયા એનાથી? કંઈ આવ્યું કોઈ દિવસ? કોઈ કંઈ કામમાં આવ્યું?
નથી આવ્યું ને, તો અત્યાર સુધી નથી આવ્યું તો હવે પછી કાં આવવાનું? સમજો બરાબર. એટલે એનો મતલબ એવો છે કે આપણે ટાઈમ બગાડી રહેલા છે, સમય ખોટા માણસ પાસે બગાડી રહેલા છે. શાંતિથી ભગવાનનું ભજન કરો. યથાકાળ યથા કર્મ પરમાત્માએ તમને જે કંઈ દેવાનું હશે તે દઈ જ દેશે. એ ગામની પંચાયત શું કામ કરી? આણે આમ કર્યું ને પેલા તે પેલું કર્યું. જેનાથી ભજન નહીં થાય ને એ જ પંચાયત કરે, મને એટલી ખબર પડે. જે ભજન કરવાવાળો છે કોઈ દી પંચાયત કરે નહીં. આમાંથી જે લોકો મારા દાદાને ઓળખતા હશે એને ખબર હશે, સવારે 5:45 વાગ્યાના મંદિર આવતા હતા તો 11 વાગે જતા હતા, અને સાંજે 5, 5:30 આવતા હતા તો રાત્રે શયન આરતી પૂરી થાય, બધું દર્શન બંધ થાય, ભાઈ પાન વેચીને જાય. બરાબર. એટલે 9:30, 10 વાગે ઘરે આવે. પણ એમાં મારા દાદા આટલો સમય મંદિર બેસે, પણ તમે એને કોઈ દિવસ કોઈની જોડે વાત કરતા નહીં જોયો હોય. સમજો કે અહીંયા સામે બેસીને આ સમય પર પદ ગૌરવતા હોય, કે આ સુખ સૈયામાં સામે બેસીને જનમંગળના પાઠ વાંચતા હોય, કે પછી શ્રીજી બાવની બોલતા હોય. સમજો. પણ કોઈને કોઈ નિયમને વિશે કે આ ભગવાનનું ભજન કરતા હોય, પણ કોઈની જોડે તમે એમને વાત કરતા નહીં જોયા હોય. કેટલા વર્ષ ખબર? 60 વર્ષ સુધી. 60 વર્ષ સુધી આ એમનો કાર્યક્રમ રહ્યો. 60-70 વર્ષ સુધી. 51 વર્ષ તો એમને અમારા ઘરે 11નું ભજન કરાવ્યું. સમજો બરાબર. સાચી વાત ને મુકુંદભાઈ? કોઈ દિવસ કોઈની જોડે વાત કરતા તમે એને જોયા? સમજો. હું એટલે નહીં કહેતો કે મારા દાદા છે, પણ એ ભાઈ વ્યક્તિને એટલી ખબર હતી કે અહીંયા મંદિરે આવીને મારે ભજન જ કરવાનું છે, એટલે બીજી કોઈ માથાકૂટ જ નહીં. અમારી જોડે ઘરમાં કોઈ દિવસ વાતચીત નહીં કરીને એમણે, ચાલો બોલો, અમારી જોડે વાતચીત નહીં કરી. અમને કોઈ દિવસ એમ નહીં પૂછ્યું ને તારા પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા, એ પણ નહીં પૂછ્યું ને કે કઈ સ્કૂલમાં ભણો છો. ચાલો બોલો. મારા દાદાને એ પણ નહીં ખબર કે અમે કઈ સ્કૂલમાં ભણીએ છીએ, અમે કયા ધોરણમાં ભણીએ છીએ એ પણ ન ખબર. ચાલો બોલો. બરાબર. એટલે ભજન કરવાવાળા માણસને એ બધી ચિંતા હોતી જ નથી. જેને ભજન કરવું છે એને એવી બધી કાં ચિંતા કરવાની કે કોણ શું કરે છે, કારણ કે એને ઉપરથી એ જ ભય છે, ભજન નહીં કરા તો મારે હિસાબ કરવાનો છે. અને જેને ભજન નહીં કરવું એને આખા ગામની પડી હશે, પેલાએ આમ કર્યું, પેલો આમ કહેતો હતો, આણે આમ કર્યું. 70 ઝઘડાનું કારણ કોણ ખબર? જે ભજન નહીં કરતો એ 70 ઝઘડાનું કારણ છે. જે ભજન કરે એનો કોઈ ઝઘડો કોઈની જોડે થાય જ નહીં, એને કોઈની જોડે વાત કરવાની જરૂર જ કાં છે? જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ, આગળ વધો. ચાલો ભાઈ. બરાબર. આપણે કેટલા નિયમ, હવે આમાં પંચ મહાયજ્ઞ કરવાના કયા છે? ગ્રહસ્થ અને મંદિર આવતા કેટલા ગ્રહસ્થ કરે છે? અરે અમે લોકો નહીં કરતા તો ગ્રહસ્થની કાં વાત કરો તમે? બરાબર. એટલે જે કરવાનું જ તે આપણે કરતા નથી ને જે નહીં કરવાનું તે આપણે બહુ જોરશોરથી કરીએ છીએ. સમજો. એટલે જે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે કરો ને ભાઈ. અરે ભાઈ તમે પંચ મહાયજ્ઞ નથી કરી શકતા તો કંઈ નહીં, પણ શાંતિથી સ્વામિનારાયણ તો બોલી શકો છો ને, તો ભજન તો કરો. હવે એમાં કાં તમારી જીભ કોઈ પકડવા આવે છે, પણ તમે કોઈ બીજી લવારી થકી કે લોકો જોડે મગજમારી કે વાતચીત કરતા એ હુંવાણમાંથી બહાર આવશો તો ભજન થશે ને. મંદિર આવે તો પણ પેલો વ્યવહાર સાચો, ફોઈ છે, ફુવા છે, મામા છે, કાકા છે. અરે યાર એ તો બધા ગામમાં કે કોઈના સંબંધમાં મળવાના જ છે. અહીંયા મંદિરમાં આવે પછી તો કાંઈ એને બધા ફોઈને ફુવાને બધાને પકડવા જવા. સમજો. અમારું આખું ખાનદાન અહીંયા જ મળે, આખું ખાનદાન વર્ષોથી, પણ કોઈની જોડે વાત નહીં કરે. ભાગ્યે જ કોઈ વખત કોઈ બહારથી આવ્યું હોય સુરતની ને અહીંયા આવેલું હોય તો વાત કરે, બાકી કોઈની જોડે વાત કરતા તમે નહીં જોયું હોય. આખું ખાનદાન અમારું અહીંયા જ આવ્યું ને બધા અહીંયા જ આજુબાજુ જ મહિરા પણ છે એમ કહી તો ચાલે. કોઈની જોડે કોઈ મંદિરમાં વાત નહીં કરે. પણ કેમ ભાઈ? અહીંયા આવે તો ભજન કરવાનું છે, કથા વાર્તા સાંભળવાની છે ને નિયમ કરીને આગળ જાઓ, એમાં પંચાયત કેમ કરવાની? સમજો. બરાબર. ચાલો. જગતના ચક્રની પ્રવૃત્તિનું વર્ણન કરતાં યજ્ઞ નહીં કરવાથી થતા દોષ સમજાવે છે. આ જગત જે છે તે આખું આ ચક્રમાં ચાલે છે. ભગવાનની બનાવેલી સૃષ્ટિમાં કોઈ પણ કાર્ય ક્રમ વગર ચાલતું નથી. તમારો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી તમે જોવો તો બધું ક્રમબદ્ધ જ ચાલ્યું હશે. શિયાળો, ઉનાળો, ચોમાસું, બરાબર. સવાર પડે છે, સૂર્યનારાયણ એના આવી જાય સમય પર, બપોર પડે છે,
બરાબર. પછી વચ્ચેનો સમય આવે છે, પછી પાછી સાંજ પડશે. હવે અત્યારે આ રાત થવા આવીને રાત પડી જશે ને પછી બાજુ અત્યારે ચંદ્ર અને તારા આવી ગયા ને પછી રાત પડશે, આપણે સૂઈ જશું, કાલે પાછી સવાર પડી જશે. બધું ચક્રથી જ ચાલે છે. એક આપણે એવા આળા છે કે આપણે કોઈ અનુક્રમ જાળવવા તૈયાર જ નથી. આપણા કરતાં પ્રાણીઓ સારા છે કે એ લોકો ચક્રમાં જીવે છે. સમજો ભાઈ, દિવસમાં જે પ્રાણી કામ કરતા હોય કે શિકાર શોધતા હોય તે સાંજ પડે એટલે પછી એ પણ સૂઈ જાય. એને લોભ નથી. આપણે તો દિવસ રાત દિવસ રાત દિવસ રાત કામ જ કામ. બસ પેલો કંઈ ભગત સમય જ નહીં મળતો ને. અરે ભાઈ, સમય નથી યાર, કેવી વાત છે. ચાલો, હરિચ્છા. પ્રાણી માત્ર અન્નથી ઉત્પન્ન થાય છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે અને યજ્ઞ કર્મથી ઉદ્ભવે છે. રેતસ અને લોહી રૂપે પરિણમેલા રાંધેલા અન્નથી સજીવ શરીરો ઉત્પન્ન થાય છે, જન્મે છે. બરાબર. એટલે આપણા શરીરમાં ભગવાન શ્રી હરિએ કહ્યું એ પ્રમાણે કે અન્ન જે છે એનો વિકાર જે છે તે લોહી છે અને લોહી જે છે એનો વિકાર જે છે તે વીર્ય છે. અને એના દ્વારા એમ કહી કે પછી પ્રજા ઉત્પત્તિ થાય છે. એટલે અન્ન જે છે તે આખા જગતનો સૌથી મોટો કારક છે, કારણ કે એના દ્વારા આખા જગતમાં એમ કહી કે જે આ પ્રજા ઉત્પત્તિ જે કંઈ હોય તે થાય છે. બરાબર. ચાલો. રાંધેલા અન્નથી સજીવ શરીરો ઉત્પન્ન થાય છે એટલે જન્મે છે. મેઘના વરસવાથી અન્નની ઉત્પત્તિ થાય છે. વરસાદ થાય એટલે જમીનને વિશે જે બીજ તમે વાવેલા હોય એમાંથી એ અનાજ થઈ જાય, ડાંગર થાય, ઘઉં થાય, બરાબર, દાળો થાય અલગ અલગ પ્રકારની, પછી મસાલાઓ બધા અલગ અલગ પ્રકારના, જીરું છે, ધાણા છે, આ બધું અંદર જમીન જ આપે છે. એના બીજ જે વાવેલા હોય એ પ્રમાણે થાય. શાકભાજી આપે એટલે અન્ન છે, ફળ છે, શાકભાજી છે, બધું જમીન આપે એટલે પ્રકૃતિ જ આપે છે. અને એનું આપણે શું કરીએ, એને આપણે ગ્રહણ કરીએ છીએ એટલે એના દ્વારા આપણા શરીરને પોષણ મળે છે. એના દ્વારા પ્રજા ઉત્પત્તિ થાય છે. હવે આમાં તમે જુઓ તો આપણે પોતે શું કર્યું? બધું કુદરતે ભગવાને જ દીધેલું છે. આપણા ઉત્પત્તિથી માંડીને આપણી સ્થિતિથી માંડીને આપણો જ્યારે મૃત્યુ થાય ત્યાં સુધીની જેટલી પણ ઘટનાઓ ઘટે છે એમાં જે જે વસ્તુઓ જોઈએ છે બધું પ્રકૃતિ જ આપે છે. સમજો. અને પ્રકૃતિ જે છે એને પ્રેરણા કોણ કાપે છે? એના પ્રેરક કોણ છે? તો પરમાત્મા છે. પણ આપણે એને માનતા નથી. બરાબર. મરે ત્યારે લાકડામાં બાળે તે લાકડું કોણ આપે? જંગલ. તો પ્રકૃતિ આપે છે. જન્મે ત્યારે જે ગોળિયામાં એને ઝુલાવે એ પણ લાકડાનું, તો એ લાકડું કોણ આપે? તો પ્રકૃતિ આપે છે. દૂધ જે છે તે કોણ આપે છે? તો પ્રકૃતિ આપે છે. સમજો. અનાજ જે છે તે કોણ આપે? પ્રકૃતિ આપે છે. બધું જ પ્રકૃતિ આપે છે. બરાબર. પણ આપણે તો પણ એ પ્રકૃતિને જાળવતા નથી. પોલ્યુશન કરી નાખીએ છીએ અને જીવવાનું પોતાને ભારી પડે એવા કામ કરીએ છીએ. બરાબર. ચાલો. મેઘના વરસવાથી અન્નની ઉત્પત્તિ છે, યજ્ઞથી વરસાદ થાય છે, તેમજ શ્રુતિ કહે છે. યજ્ઞ કરાવવા, કારણ કે યજ્ઞ જે થાય છે એનાથી જે દેવતાઓ જે છે તે દેવતાઓને ઈંધણ મળે છે, પોષણ મળે છે અને એનાથી એમ કહે કે વરસાદિક જે કોઈ પણ પોતાના અનુક્રમ પ્રમાણે થાય છે. જો વરસાદ એના સમય પર ન થાય તો પ્રકૃતિમાં બહુ હાલાકી થઈ જાય. કેટલા બધા જીવો જે છે એનું જીવન જે છે તે પૂરું થઈ જાય, સમાપ્ત થઈ જાય. એટલે વરસાદ એના સમય પર પડવો એ બહુ સારી વાત છે. એટલે પહેલાં આપણે ધર્મનું પાલન કરવું જોઈએ. યજ્ઞ યાગાદિક જે કોઈ કર્મ જે છે તે કરવા જોઈએ. અગ્નિમાં વિધિપૂર્વક હોમેલી આહુતિને સૂર્ય પામે છે. તમે અગ્નિમાં જે કંઈ વિધિપૂર્વક જે કોઈ આહુતિ આપો, સમિધને અર્પણ કરો એટલે સૂર્યનારાયણ એને પામે છે. સૂર્ય પછી શું કરે છે? એના દ્વારા વરસાદ થાય છે. કેવી રીતે? ભાઈ, સૂર્ય જે સમુદ્રની જે કોઈ બાફ હોય એને ઉપર ગ્રહણ કરે, ગરમી દ્વારા એનું શોષણ કરે, એનાથી વાદળા બંધાય અને પછી વાદળા બંધાય પછી ધીરે 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 એમ કે વર્ષાકારે એમાંથી પછી શું થાય? વરસાદ થાય. વરસાદથી અન્ન અને તે પછી પ્રજા આ રીતે એ રીતે ચાલે છે. એ વરસાદથી પછી એમ કહે કે જે જમીન જે છે તેમાં અનાજ થાય, એ અનાજને એમ કહે કે મનુષ્યો ગ્રહણ કરે ને પછી એનાથી પ્રજા ઉત્પત્તિ થાય. યજ્ઞ કર્મથી ઉત્પન્ન થયેલું છે એટલે કે દ્રવ્ય સંપાદન કરનાર માનવીના પ્રયત્ન રૂપે કર્મ પેદા થાય છે. તમારે યજ્ઞ કરવું હોય તો એના માટે કોઈએ ને કોઈએ કર્મ કરવું પડે. હવે એટલે કે દ્રવ્ય સંપાદન કરનાર એટલે જે કોઈ આપણે મનુષ્ય જીવ જે છે એ બધા જે કોઈ દ્રવ્ય સંપાદન કરે છે, બરાબર, રૂપિયા પૈસા ધન દોલત કમાઈ છે, એ માનવીના પ્રયત્ન રૂપે કર્મ પેદા થાય છે. એટલે એ માનવી જે કંઈ પ્રયત્ન કરે એનાથી આ કર્મ જે છે તે પેદા થાય. એટલે એ એમ કહે કે ભગવાને કહ્યું ને
ધનવાન એવા અમારા ગ્રહસ્થ સત્સંગીઓ તેણે શું વિષ્ણુ સંબંધી યાગ કરાવવા. કેમ ભાઈ, એની પાસે રૂપિયા પૈસા છે તો એ પછી વિષ્ણુ સંબંધી યાગ કરાવી શકે છે, એટલે યજ્ઞ યાગ આદિ કરાવવા ગ્રહસ્થે. કર્મને વેદથી ઉદ્ભવેલું અને વેદને અક્ષર સ્વરૂપ પરબ્રહ્મથી ઉદ્ભવેલ જાણ. આથી સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. શું કહ્યું? કર્મ બ્રહ્મથી વેદથી ઉદ્ભવે છે તે રીતે જાણ. વેદ અક્ષર સ્વરૂપ નારાયણ એવા મારાથી ઉત્પન્ન થાય છે. એટલે શું છે? કર્મ જે છે, તમને જે કર્મ કરવાનું કહે, ઘણા લોકો કહે કે ભાઈ આ તમને જે શુભ કર્મ કરવાનું કહ્યું, કે ભાઈ જે નિત્ય કર્મ નૈમિતિક કર્મ કરવાનું કહ્યું, તો ક્યાંથી એવું કહ્યું કે ભાઈ તમારે કર્મ કરવું? અમે કેમ માનીએ કે તમે જે કહ્યું છે તે વાત સાચી છે? તો ભાઈ કર્મ જે છે તે આપણે જે કંઈ નિત્ય કર્મ કે નૈમિતિક કર્મ જે કરવાનું કહ્યું છે તે શાસ્ત્રોમાં કહ્યું છે. એટલે ભૌમસૂત્રમાં એક સૂત્ર છે, શાસ્ત્રો યોનિત્વાત તર્ક અપ્રતિષ્ઠાનાત, એટલે તર્કાપ્રતિષ્ઠાનાત. એટલે શાસ્ત્રોમાં જે કંઈ કહ્યું છે એ પ્રમાણે જ જગતમાં થાય છે. એટલે ભગવત પ્રાપ્તિ જેને કરવી છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે જેને ભગવાનને મેળવવા છે એને શાસ્ત્રો યોનિત્વાત, શાસ્ત્રોમાંથી જ એને ભગવત પ્રાપ્તિ થશે. તર્કા પ્રતિષ્ઠાના, તર્કથી બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. કારણ કે તર્ક તો કેવા હોય, મારો તર્ક તમારા કરતાં મોટો ને તમારા કરતાં આ ભાઈનો મોટો ને એનાથી પેલો મોટો, તો એનો કોઈ અંત જ નહીં આવે, એનો કોઈ એન્ડ નહીં આવે. એટલે શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ થતું હોય. હવે બે ચાર માણસ આપણે એવા પોતાની જાતને બુદ્ધિશાળી કહેતા હોય અને એ બુદ્ધિના એમાં બુદ્ધિનું દેવાળું ફૂકેલું હોય, એટલે પછી આજકાલના લોકો શું છે, ધર્મ મર્યાદામાં રહેવું નથી એટલે શાસ્ત્રોને માનતા નથી. પછી પોતે બી દુઃખી થાય ને આખા ગામને પણ દુઃખી કરે. સમજો. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ કર્મ બ્રહ્મથી વેદથી ઉદ્ભવે છે. ભાઈ તમારે જે કર્મ કરવાનું જ તે મન ભાવે એમ નહીં કરવાનું. વેદમાં જે પ્રમાણે કર્મો કયા એ પ્રમાણે તમારે તમારા કર્મો કરવાના છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 પ્રકારના વર્ણો છે અને 4 પ્રકારના આશ્રમો કયા? બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એમ કરીને 4 પ્રકારના આશ્રમ એ વર્ણાશ્રમના જે કોઈ ધર્મ જે છે એ ધર્મ પ્રમાણે આપણે આપણા કર્મો કરવાના છે. સમજો. એ રીતે જાણ. વેદ અક્ષર સ્વરૂપ નારાયણ એવા મારાથી ઉત્પન્ન થયા છે. વેદ જે છે તે કોઈ વ્યક્તિ વિશેષે ઉત્પન્ન કરેલા નથી. વેદને વિશે એવું કહેવાય છે કે જે અપરુષેય છે. અપરુષેય એટલે કોઈ પુરુષે બનાવેલા નથી. તો કોણે વેદ બોલેલા છે? તો ભગવાન વાસુદેવ જે છે એમની મુખારવિંદની જે વાણી, જે પરાવાણી જે છે તે વેદ છે. જો સામે લખેલું છે આચાર્યોના ધર્મમાં કે 2 રીતે ભગવાનની પ્રાપ્તિ થાય છે. બે પ્રકારની વિદ્યા કઈ છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. પરાવિદ્યા કઈ? તો પરમાત્માના સાક્ષાત્કારવાળી જે છે તે પરાવિદ્યા છે, કે ભાઈ સમાધિમાં ભગવાનની પ્રાપ્તિ થાય એટલે ભગવાનની જે કોઈ ભગવાનના દર્શન થાય એ પરાવિદ્યા છે. અપરાવિદ્યા કઈ છે? તો સાક્ષાત સાંગ પાંગ એટલે 6 અંગે સહિત જે વેદ ભણવા અને એના દ્વારા બ્રહ્મનું નિરૂપણ જે કંઈ જે છે તે તમારે શીખવું એ વિદ્યા દ્વારા, એ અપરાવિદ્યા છે. તો કહ્યું છે કે ભાઈ અપરાવિદ્યા જે છે તે પરાવિદ્યાને વિશે ઉપકારક થાય છે, કે જ્યાં સુધી તમે શાસ્ત્રોનું દોહન ન કરો કે એને ન સમજો ત્યાં સુધી તમને ભગવત પ્રાપ્તિ એટલે ભગવાનને વિશે નિષ્ઠા થતી નથી. તો ભગવાનનું દર્શન કાથી થાય? એટલે અપરાવિદ્યાની એટલે શાસ્ત્રોની પૂરેપૂરી જરૂર છે. આચાર્ય મહારાજની આજ્ઞામાં આ વાત જો ગઈકાલે બોર્ડ પર આપણે લખેલી છે, સત્સંગી જીવનમાં વાંચી લેજો. એટલે શું કહ્યું? અક્ષર સ્વરૂપ નારાયણ એવા મારાથી ઉત્પન્ન થાય છે. અક્ષર શબ્દથી નારાયણ કહેવામાં શ્રુતિ વચન પ્રમાણ છે. હે ગાર્ગી, આ અક્ષર સ્વરૂપ નારાયણની આજ્ઞામાં સૂર્યચંદ્ર રહ્યા છે. અક્ષર સ્વરૂપ એટલે શું છે તે સમજો અહીંયા, કે ભાઈ એ ભગવાનનું સ્વરૂપ જે છે તે અક્ષર છે, નાશ થાય એવું નથી. અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું એ ભગવાનનું શરીર છે. દિવ્ય શરીર છે, અપ્રાકૃત છે. આપણું શરીર જે છે તે કેવું છે? અક્ષર છે, પ્રાકૃત છે. રોજ રોજ નાશ થઈ રહેલો છે આનો, રોજ રોજ એમાં ફેરફાર થઈ રહેલો છે. ભાઈ 20 વર્ષ પહેલાં હું જેવો દેખાતો હતો એવો અત્યારે નહીં દેખાતો, ને 20 વર્ષ પછી તો હું દેખાઈશ જ નહીં. બરાબર? એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ શરીર જ કેવું છે? તો ક્ષય પામનારું છે. તો એ ક્ષય પામી જ જાય છે શરીર, કારણ કે ધીરે એનો નાશ થવાનો છે. તો એ નાશ થાય જ છે. બરાબર? કહેવાનું તાત્પર્ય એવું છે, આપણું શરીર અપ્રાકૃત નથી એટલે પ્રાકૃત એટલે નાશ પામે, પણ ભગવાનનું શરીર કેવું છે? દિવ્ય છે, અપ્રાકૃત છે, એટલે એને અક્ષર સ્વરૂપ કહ્યા. બરાબર? ચાલો. અક્ષર સ્વરૂપ નારાયણની આજ્ઞામાં સૂર્ય અને ચંદ્ર રહેલા છે. આ સૂર્ય ચંદ્ર જે છે તે કેવા મોટા પ્રકાશને કરનારા છે, તો પણ ભગવાનની આજ્ઞામાં રહી છે. સૂર્યને એવું નહીં થતું કે ભાઈ
ચાલ જરા મોડો અત્યારે મને ઊંઘ આવે છે તો સૂઈ જાઉં શાંતિથી. ચંદ્રને એવું નહીં થતું કે આજે અમાસ નથી તો નહીં જવું, ચાલ જરા ફરી આવો આમ તેમ, બરાબર. જરા આપણે ફાર્મ હાઉસ પર જઈને ભજીયાનો કાર્યક્રમ કરીએ, ઠંડીમાં પોંક વડા બનાવીએ, સંભારો બનાવીએ, બરાબર. કેરી વેરી લઈને જવાનું, કેરીનું અથાણું જોઈએ, મરસાના ભજીયા જોઈએ, રીંગણનો ઓળો જોઈએ, બાજરાના રોટલા જોઈએ, સાઈઝ જોઈએ, મરસા જોઈએ, બરાબર. એટલે ચંદ્ર એવી રીતે, સૂર્ય એવી રીતે ફાર્મ હાઉસ પર ફરવા જતા નથી. આપણે તો નવરા પડીએ એટલે બધા કહી ચાલો ફાર્મ હાઉસ લઈ લઈએ, 2500 રૂપિયા ભાડું છે એમ કે એક દાડાનું, આખા ફેમિલીને લઈ લઈએ, બરાબર. મને તો અત્યાર સુધી સમજ જ નહીં પડતી કે ભાઈ ફાર્મ હાઉસ પર જઈને એવો તો શું આનંદ આવે છે. હવે ભાઈ તમે લોકો પહેલાં ગામડામાં રહેતા હતા, તો હવે ગામડાથી કમાવા માટે શહેર આવ્યા, હવે પાછી ગામડાની યાદ આવે એટલે પાછા ફાર્મ હાઉસ જાઓ. તેના કરતાં તમારું ગામ ખોટું હતું, બરાબર. તો ભાઈ ગામ જ રહેતા હતા તે ગામ કંઈ ખોટું હતું તો ભાઈ અહીંયા શું કામ આવેલા? એટલે એવા બધા ખોટા ખોટા ખર્ચા કરવાના નહીં. ઘરનું આપણું ફર્યું હોય એની બહાર પેલી ખાટલી આપણી હોય ને તે નાખી દેવાની, અને બહાર શાંતિથી 2 જણાએ ભેગા મળીને રીંગણનો ઓળો બનાવી દેવાનો ઠંડીમાં, અને ઉપર અગાસીમાં જઈને શાંતિથી જમી લેવાનો. બહુ મન થાય તો પછી 2-4 પેલા જે આપણા ક્યારા આવે ને, પેલા વૃક્ષના ક્યારા, એ ગોઠવી દેવાના એટલે ફાર્મ હાઉસનું ફિલિંગ આવી જશે, બરાબર. 2-4 આજુબાજુવાળાને કાં સગાને બોલાવી દેવાના એટલે ભેગા થઈ ગયા એટલે ફાર્મ હાઉસનું ફિલિંગ આવી ગયું. ઘરમાં જ બધું બની જાય. રાત્રે સ્વામિનારાયણની બાજુમાં ધૂન ચાલુ કરી દેવાની, સમજી ગયા? એટલે ફાર્મ હાઉસનું ફિલિંગ આવી જાય તમને. અમને રાંદેર મંદિરમાં ફાર્મ હાઉસનું ફિલિંગ જ આવે છે. ખુલ્લું મંદિર, શાંતિથી ભજન કરવાનું, ને પછી ભજન કર્યા પછી શાંતિથી ભગવાનનો પ્રસાદ. 3 કલાક 4 કલાક બેસો તો તમારું ભજન થાય. ફાર્મ હાઉસનું જ ફિલિંગ આવે તમને. શહેરની કોઈ માથાકૂટ નહીં થાય. રાંદેર શહેરથી દૂર ભજન થાય ને ભોજન પણ થાય, બધું જ થાય. તમને ખબર જ નહીં પડે કે આ સુરત શહેરમાં જગ્યા છે, કોઈ કકડાટ જ નહીં, બરાબર. એટલે એવો ખોટો ખર્ચો કરવો નહીં, બરાબર. ભેગા જ થવાનું જ. તો પછી તમે તમારા ઘરે ઉપર 11 ટેરેસ પર બી ભેગા થઈ શકો છો. ટેરેસ તો હોય જ છે બધાના ઘરે, કાં કંઈ તકલીફ છે, સમજો. ગામડે જાઓ તો ગામડે વાડીમાં ભેગા થાવ જ છો ને, તો પછી અહીંયા પાછા ફાર્મ હાઉસમાં 2500 એને દેવાનો શું ફાયદો, બરાબર. જેના ફાર્મ હાઉસ છે તે ધૂળ ખાય છે, એ બિચારા વાપરતા નથી, બરાબર. જેના ઘરની સામે જ બાગ છે તે બિચારો વરસમાં એકવાર નહીં, 10 વર્ષમાં એકવાર પણ નહીં જતો, અને બીજો 5 કિલોમીટર દૂરથી ત્યાં આવે છે. સમજ્યા? સમજણની વાત છે આ બધી. એને ઈચ્છા પણ નહીં થતી, એને ખબર પણ નહીં હોતી કે એના ઘરની સામે જ બાગ છે. લોકો કહી ત્યારે એને યાદ આવે, હા આપણા ઘરની સામે બગીચો છે ખરો. કેમ? એને વિષય જ નહીં હોય તો પછી કઈ રીતે ખબર પડે એને, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમે જેને વિષય બનાવો એના વિશે તમને જાણકારી થાય. આ તો તમારાવાળા જ મને કહી ગયા એટલે મને આટલો રેટ પણ ખબર છે, બાકી મને કંઈ રેટ બેટની ખબર નહીં હતી. હું કોઈ દિવસ ગયો નહીં, બરાબર. મારે જવાની શું જરૂર હોય એમાં? 2-4 કલાક ત્યાં બગાડવાના ખોટા, બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. અને તે નારાયણમાંથી વેદ ઉદ્ભવેલા છે તેનું પ્રમાણ એટલે આ પંચભૂત એટલે આ મહાભૂત નારાયણના નિશ્વાસ રૂપે આ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ થયા, બરાબર. ભગવાન જે છે તેમની પરાવાણી વેદ છે, તો એ ભગવાન નારાયણમાંથી જ વેદ પ્રત્યક્ષ થયા છે. નારાયણમાંથી ઉત્પન્ન થવાને કારણે વેદ નામે પ્રસિદ્ધ થયા. ભાઈ એ નારાયણમાંથી ઉત્પન્ન થયા એટલે જ એમને વેદ કહેવામાં આવે છે. બ્રહ્મ સગળા દેવોની ઉપાસનામાં પ્રવર્તમાન છે, બરાબર. જે ભગવાન જે છે તે બધા દેવોની ઉપાસનામાં પ્રવર્તમાન છે. સગળા દેવોની ઉપાસના વેદોથી જ થાય છે. વેદોમાં દરેક દેવોની ઉપાસનાના મંત્રો લખેલા છે, બધાના મંત્રો લખેલા છે, બરાબર. આથી યજ્ઞ સમૂહમાં નિરંતર પ્રતિષ્ઠિત વેદોથી જ યજ્ઞ થાય છે. એટલે જે કોઈ તમારા યજ્ઞ કરવા હોય તે બધા વેદોમાં જે કયા હોય એ પ્રમાણે યજ્ઞ થાય. યજ્ઞો 2 પ્રકારના થાય, એક વેદોમાંથી થાય અને બીજા પુરાણોના મંત્રો પણ બોલવામાં આવે. હવે જેમાં પુરાણોના મંત્ર બોલવામાં આવે એનો અધિકાર દરેકને છે, પણ જેમાં વેદોના મંત્ર બોલવાના આવે એ પછી જનોઈવાળો શુદ્ધ બ્રાહ્મણ હોવો જોઈએ. કુંડી જે યજ્ઞની જે છે તે જમીનની અંદર મૂકેલી હોય તો પછી એ બ્રાહ્મણ જ એમાં આહુતિ આપી શકે,
સમજો, બધા નિયમ છે. પણ સમતલ જમીનની ઉપર યજ્ઞની કુંડી મૂકેલી હોય તો એની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે પણ કોઈ દ્વિજ જે છે જનોય સંસ્કાર કરેલો નથી કરેલો તો પછી તાત્કાલિક એને જ્યારે યજ્ઞ માટે આહુતિ આપવા માટે જનોય આપે એટલે એમાં અધિકારી થઈ જાય. પછી આહુતિ આપી દે એટલે પછી એને જનોય કાઢીને બ્રાહ્મણને ભૂદેવને પાછી આપી દેવાની, એટલે એ પછી તાપીમાં કૃષ્ણાર્પણ કરી દે. સમજો, બધું સરળ છે, બધું શ્રેષ્ઠ છે, બરાબર. પણ હવે આપણે આપણી પોતાની પેલો કહીને કે પોતે પોતાની માતાથી જેટલો દૂર થઈ ગયો કે પછી એની માતા એને સામે મળે તો એ જ એને ઓળખી ન શકે. આપણે આપણા વેદોથી, આપણા યજ્ઞોથી આપણે એટલા બધા દૂર ચાલ્યા ગયા કે હવે આપણે જ નહીં ખબર કે આપણે કેવા યજ્ઞધારી અને કેવા પુરુષો છે. આપણે બધા કોઈ વ્યભિચારીની કે કોઈ ખોટા માણસોની સંતાનો નથી, લુચ્ચા, લફંગા, દારૂ પીધેલાની એવા. હવે પછીની જનરેશન હવે કદાચ આપણામાં એવી આવે હિન્દુઓમાં, બાકી આપણે બધા તો ઋષિમુનિઓની સંતાન છે, સંયમી પુરુષોની સંતાનો છે. સમજો, બરાબર. ભગવાન મનુ અને શત્રુપા જે છે એની સંતાન છે. આપણા બધાના તમારા જે પણ કંઈ ગૃહસૂત્ર હોય તે ગૃહસૂત્ર તો તમને ન ખબર હોય, પણ તમારા જે પણ કંઈ આપણે એ કહીએ આપણે ગોત્ર, તે ગોત્ર જોજો, બધા ઋષિમુનિના ગોત્ર હશે આપણા. રાવણના ચોપડામાં અટક વાઇઝ એના પૂર્વજો કોણ હતા, કઈ ગોત્ર, બધું લખેલું છે. તો લખેલું બધામાં, આપણા પણ ગોળ મહારાજ પાસે આપણું લખેલું જ હોય. જોતા નથી એટલે જે રાવણો હમણાં સુધી હતા ને એની પાસે ચોપડા બધું લખેલું હતું. એના આપણે પૂર્વજો કે વંશાવલી એ લોકો પાસે હોય. એ તો હવે નહીં હોય વાંધો, હવે આપણે નહીં પડી તો એ લોકો પણ નહીં રાખે. અમારે હોય હે અમે લગ્નમાં વસાવી, દર લગ્ન કરીએ ને બારોટને તેડાવી, 10-15,000 રૂપિયા આપી ને વસાવી. એમાં ફોટો લગ્ન કર્યા ને વસાવી બારોટ આવે અમારી પાસે. ચાલો, મારો કે રાવણ તો નહીં, આ લોકો પાસે એવું બધું. હવે આપણે ધીરે ધીરે ગામડામાંથી બહાર નીકળી ગયા ને એટલે ગામડા એ લોકોનો વેટ કહી ગયા આવું કટ કરી નાખવાનું. આપણે એને માનતા નથી આપતા. એને એવું ગામડામાં એવું નહીં, એકચ્યુઅલી ગામડાનું એવું નથી, શહેરોમાં પણ પહેલાં એ થતું જ હતું. એવું નહીં કે શહેરોમાં ન થતું હતું. પહેલાં અમારા ઘરોમાં પણ 15 દિવસે કે મહિનામાં એકવાર જે અમારા ગોળ મહારાજ હોય ને તે ગોળ મહારાજ એકવાર આવતા જ હતા. એકચ્યુઅલી એવું નામ ગૌર છે પણ આપણે એને ગોળ કહીએ છીએ. સમજો, બરાબર. હવે જે તમે ઉચ્ચારણ કરો, ઉચ્ચારણ જોડે કંઈ બહુ પ્રશ્ન નથી, પણ અમારે ત્યાં આવતા જ હતા. એકાદશી આદિ જે કોઈ હોય તે લગ્ન સંબંધ હોય એમાં એ આવતા જ હતા. અને એ લોકોની પત્રિકાઓમાં આપણા બધાના પૂર્વજોના ને બધાના નામ લખેલા જ હોય. સમજો, પછી તમારા કંઈ ત્યાં કોઈ અશુભ થાય તો એ અશુભમાં પણ એ આવતા હતા વિધિ કરાવવા માટે. જો મને ખબર છે ત્યાં સુધી એક બ્રાહ્મણે વાત કરી હતી મને કે બ્રાહ્મણો માટે છે ને દરેક ઘરની અંદર એક ખુરશી અલગ પડતી. એ દર 15 દિવસ મહિને એ ખુરશીથી આવે ને તો દરેક સુખ દુઃખમાં એને ભાગ એ સલાહ સૂચન લેવાતા અને અપાતા. અને એનું સન્માન હતું. એ ખુરશી એની માટે અલગ હતી. ખુરશી એટલે એમાં શું હતું, જગ્યા જ અલગ હતી. બસ એમ મતલબ એ શું, એ લોકો આવે ને ઘરના તો તમારા દરવાજો હોય ને એની પાસે ખુરશી રાખે પહેલેથી અને ત્યાં આવીને બેસી જાય. અને પછી તમારા ઘરના જે વડીલ પુરુષ હોય ને એની જોડે પહેલેથી વાત થઈ હોય કે હું આ સમયે આવીશ, પછી એની જોડે ચર્ચા વિચારણા કરે ને પછી જે કહ્યું હોય તે જાય. બરાબર. એટલે એ તો પહેલેથી આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં અનુક્રમ હતો. પહેલાં તો કોઈ ફોન કે મોબાઈલ કે એવું તો કંઈ હતું નહીં ને, તો લોકોના જે કંઈ પણ સંબંધો પણ થતા હતા તે આ પ્રમાણે જ થતા હતા. એ પેલા ભૂદેવ જ કરાવતા હતા. તમે જૂની ફિલ્મો જોવો તો એમાં એ પ્રમાણે તમે સીન જોયા હશે. સમજો, જો લોકો ફિલ્મોને બહુ નેગેટિવ લઈ છે, અત્યારે તો હું નથી જોતો, પણ જે જૂની ફિલ્મો તમે 1990 પહેલાંની જોઈ હોય તો એમાં આપણી સનાતન સંસ્કૃતિના ઘણા બધા તમને ચિત્રો દેખાય એવા. સોમનાથ જાય ને, સોમનાથ ત્યાં નવો ઘાટ બંધાયો છે. પેલા મુખ્યમંત્રી હતા પટેલ નામ કેશુબાબા, ત્યાં હાથે હાથ ઋષિની મૂર્તિ પચાવી કાંઠા ઉપર. જે લોકો જેના સંતાનો હોય ને એ ત્યાં બેસી અને તર્પણ કરી શકે. એમાં પહેલી મૂર્તિ જે ઋષિ એના સંતાનો બેસી અમે ત્યાં દર્શન એટલે બધું એ રહ્યું છે. એ તો અહીંયા સિદ્ધપુરમાં પણ છે, સિદ્ધપુરમાં પણ છે, બધે ઘણી બધી જગ્યાઓ ઉપર છે. પાંડવોએ જે જગ્યા પર આવેલા ત્યાં સિદ્ધપુરથી 6 કિલોમીટર દૂર તમે જાઓ ને તો પેલું મહાદેવનું મંદિર છે ને, ત્યાં પણ બધા ઋષિ મુનિઓના ને એના ને બધાના છે. પછી પેલું એક શિવલિંગ જે છે તે પણ પ્રસાદીનું છે, બહુ જૂનું છે. ત્યાં સરસ્વતી નદી અત્યારે લુપ્ત થઈ ગયા, 2017 સુધી આવતા હતા. સરસ્વતી નદી ત્યાં સુધી આવતા હતા, સિદ્ધપુર સુધી, બરાબર. પણ 2017 પછી હમણાં જ લુપ્ત થયા. ત્યાં કોઈ સાધુ પુરુષ હતા ને તે દર વર્ષે આવતા હતા અને
એવું કંઈ કહેતા હતા કે એ જ્યાં સુધી અહીંયા આવશે ત્યાં સુધી એ સરસ્વતીજી આવશે, તો એ આવતા હતા ત્યાં સુધી અને અત્યારે એ ધામમાં ગયા એટલે એ સરસ્વતી ત્યાંથી લુપ્ત થઈ ગયા છે, સમજો. એટલે એ જગ્યા જે છે સિદ્ધપુરથી તમે આમ કરીને 6 કિલોમીટર આગળ રિક્ષામાં જાઓ તો એ જગ્યા પર છે જ. તમારા આપણા સિદ્ધપુરના મંદિરમાં પેલું બધું છે ને, ત્યાં પૂછી લેવાનું કોઈને, ત્યાંથી તમે જાઓ તો તમને આ બધી વસ્તુ પ્રસાદીની જગ્યાને બધું જોવાનું મળે. 5 પાંડવોની 5 ગુફા જે છે તે પણ જોવાની મળે. ગુફા એટલે નાની જગ્યા છે પણ આમ છે બધું, મૂર્તિઓ મૂકેલી ને બધું છે. દુર્વાસાનું કે એનું પેલું એક શિવલિંગ છે તે બધું ઘણું બધું છે ત્યાં. ચાલો, એટલે સઘળા દેવોની ઉપાસના વેદોથી જ થાય છે. આથી યજ્ઞ સમૂહમાં નિરંતર પ્રતિષ્ઠિત વેદોથી જ યજ્ઞ થાય છે. એટલે યજ્ઞ જે છે તેમાં વેદોની બહુ જરૂર છે, બરાબર. લોર્ડ મેકોની હતો ને, મેકોની, એ લગભગ આવેલો 35માં આવેલો, 1835માં આવ્યો હશે મારા ખ્યાલથી. 1835માં આવેલો. તો એણે છે ને ભારતમાંથી આ પ્રમાણે જે કોઈ આપણી આ જે બધી ગુરુ પરંપરા હતી કે ગુરુકુળો હતા તે આ બધું એને પૂરું કરાવી નાખેલું. એણે આ બધી જે છે ને આ જેટલી બધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ને આ બધું સ્ત્રી અને પુરુષને સાથે એટલે બહેનો ને ભાઈઓને સાથે ભણવાનું ચાલુ કરાવેલું, કોલેજને સ્થાપનાને આ બધું કરેલું. જે આપણા લોકો જે ધોતિયા બોતિયા પહેરતા હતા એ બંધ કરાવીને એણે પેન્ટ શર્ટ પહેરતા કરેલા આપણા લોકોને. એટલે એને ખબર પડી કે આ લોકો ધોતી પહેરશે, જનોઈ ધારણ કરશે તો આ લોકો આ પછી યજ્ઞ યાગાદીને આ બધું કરી શકશે ને. એટલે એને એ ખબર પડી ગઈ કે આ લોકોની સમૃદ્ધિનું મેઇન કારણ આ છે કે આ લોકો એ લોકોની સંસ્કૃતિ જોડે જોડાયેલા છે, સમજો. એટલે પહેલાં એ લોકોને એ ઠસાવવું પડશે એ લોકોના રાજા મહારાજાઓને કે તમારી સંસ્કૃતિ બહુ બેકવર્ડ છે એમ. અત્યારે પણ કરે છે એ લોકો. અત્યારે શું કરે ખબર જ તમને? અત્યારે આદિવાસી વિસ્તારની અંદર જે કોઈ એ લોકો જે મિશન ચલાવે તેમાં શું કરે એ લોકો? માંદા માણસ હોય ને એને પહેલાં એમ કે તારા ભગવાનનું નામ દે ને એને પ્લેસિબો ટેબ્લેટ આપે, એટલે એમાં કંઈ દવા નહીં હોય. પછી એ સારો નહીં થાય, પછી 2 દિવસ પછી પાછો બોલાવે, પછી એને ઈસુ ખ્રિસ્તનું ને એનું નામ બોલાવે ને પછી એને પેરાસિટામોલ આપે એટલે એનો તાવ ઉતરી જાય. એટલે એને કહી જો હા અમારામાં દમ કેટલો છે. એટલે તમે જેટલા પણ આપણે ત્યાં જે ચતુર્થ વર્ણીય જે છે આદિવાસીઓને એ પ્રમાણેના તે બધાને એ લોકો આ પ્રમાણે આજે અટકો જે છે ને બધી મેકવાન ને બધી અટક જે છે તે મેકવાન કેવી રીતે થયા? આપણે ત્યાં જે મકવાણા હતા તે મેકવાન થઈ ગયા એ લોકોમાં. આજે ન્યૂઝીલેન્ડ સુધી મેકવાન છે. ન્યૂઝીલેન્ડમાં પણ તમને મેકવાન દેખાય. તે કોણ? આપણા ઓરિજિનલી મકવાણા. એટલે આપણામાં જે ચતુર્થ વર્ણીય હતા, હવે આપણે ત્યાં શું છે ચતુર્થ વર્ણીયને કોઈ લાભ મળતા નથી, એને ખાલી સેવા કરવાની હોય છે. તે લોકો શું કહે કે તું અહીંયા મૂતર ગड्ढा કરવા થોડો આવેલો છે, ચાલ તું અમારામાં આવી, અમારામાં બધા સમ છે, બધા સરખા જ છે એમ કરીને એ લોકોમાં લઈ જાય ને પછી એમ કે જો રવિવારે ચર્ચમાં જાય તો અમારે તો બધા સાથે જ જમે છે ને બધું સાથે જ છે ને એમ કે. એટલે આ લોકોને માનપાન આપે એટલે એને ગમે, સમજો. કહેવાનું તાત્પર્ય કેવું છે કે તમે કોઈને કડવું સાત્ય બોલો એ કોઈને પ્રિય નથી, પણ પેલો માનપાન આપીને ખોટું પણ તમને કહે તે પ્રિય થાય બધાને. એટલે એ લોકો શું કહે કે ભાઈ બ્રાહ્મણોએ પોતે પોતાને ઉચ્ચ બતાવવા માટે આ તમારા શાસ્ત્રોમાં બધું ઘડી કાઢેલું છે, વર્ણ વ્યવસ્થાને આ બધું. બાકી હકીકતમાં એવું કંઈ છે નહીં, માણસ તો બધા સરખા જ છે ને એમ કહીએ, સમજો. એમ કહીને એ લોકો જે વર્ગ વિગ્રહ કરાવીને આપણાથી જુદા થાય ને પછી એ લોકોનું જે છે, કારણ કે દુનિયામાં બધાને ખબર છે કે મેજોરિટી જ્યાં વધશે ને જેનું જોર મેજોરિટીમાં હશે એ જ રાજ કરશે. એટલે આ બધી રાજનીતિ છે, સમજો, બરાબર. અને સૌથી વધારે દુઃખની બાબત એવી છે કે ભારત જે છે એના ટુકડા પડતા જાય છે અને હિન્દુઓ જે છે એ જ સૌથી વધારે કન્વર્ઝન થાય છે એનું જ. કારણ કે આપણે ત્યાં પ્રોબ્લેમ આ છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમાં જે આ વર્ગ વિગ્રહ જે છે ને એ બહુ મોટો છે, બરાબર. તમે ગામડાની વાત કરો પણ એ ગામડાઓમાં જ સૌથી વધારે વર્ગ વિગ્રહ છે. એ ગામડામાં જ સૌથી વધારે વર્ણોની ને એની મારામારી છે કે ભાઈ તમારા ત્યાં વરાછામાં કે કાઠિયાવાડમાં જેટલું ખરું કે આ પટેલોની સોસાયટી છે કે આ પ્રજાપતિઓની સોસાયટી છે કે આની સોસાયટી છે, એવું અડાજણ પણ નહીં જોવા મળે તમને, સમજો. એટલે જે વર્ગ વિગ્રહ તમારા ગામોમાં હતો તે તમે અહીંયા શહેરોમાં બી આવીને પાડ્યો ને, સમજો. એટલે પછી પેલો ચતુર્થ વર્ણની હોય તે શું વિચારે કે મારા માટે શું છે, અમારા માટે આ જ છે બધું. એટલે એ પછી હારીને થાકીને કંટાળીને મેકવાન બની જાય. આઈડિયા આવે છે? અત્યારે શું રાજનીતિ, અત્યારે વિરોધ પક્ષના નેતાઓ શું કહે છે કે ભાઈ બીજેપી એવું કહે છે કે ભાઈ હિન્દુ બધા જે છે તે એક થઈને અમને મત આપો. તો વિરોધ પક્ષ શું કહે છે
કે ના બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એમ કરીને આ ચારે ચારને છૂટા પાડો તો આપણે વિરોધ પક્ષ જે છે તે જીતી જઈશું. એટલે જ્યાં જ્યાં વિરોધ પક્ષ આ કરવામાં સફળ થાય છે ત્યાં એ લોકો જીતી જાય છે. કારણ કે પેલા લોકો લઘુમતીવાળા તો જેને મત આપે એને જ આપે છે. તમે બિહારમાં જોઈ લીધું 202 સીટ એનડીએની આવી તો પણ 5 સીટ પેલો AIAM વાળો લઈ ગયો. 5 જગ્યા પર એ લોકોની બહુમતી હતી તે. એટલે એ લોકોના મત નહીં તૂટ્યા. સમજ પડે છે હું તમને જે કહું તેમાં? બહુ વર્ગ વિગ્રહ છે આપણામાં, સમજો. બરાબર, આપણામાં સંપ્રદાયોમાં વર્ગ વિગ્રહ છે, ધર્મોમાં વર્ગ વિગ્રહ છે, ભગવાનમાં વર્ગ વિગ્રહ છે, બધે જ વર્ગ વિગ્રહ છે. મારો ભગવાન મોટો, તારો ભગવાન નાનો, મારો સંપ્રદાય સાચો, તારો સંપ્રદાય ખોટો, મારો મત સાચો, તારો મત ખોટો, બધે જ વર્ગ વિગ્રહ છે. એટલે આપણું વિભાજન થાય છે. જ્યાં વર્ગ વિગ્રહ થાય એટલે વર્ગનો પહેલાં વિભાજન થાય, પછી આપણું વિભાજન થાય, અને એને કરીને આપણી જે સ્વાયત્તતા જે છે, સ્વતંત્રતા જે છે તે, અને આપણી યુનિટી જે છે તે તૂટી જાય છે. સમજો. સ્વામિનારાયણ ભગવાનનું નામ બોલાવવું બહુ જરૂરી છે. સ્વામિનારાયણ મંદિરમાં તો સ્વામિનારાયણનું નામ બોલાવવું જ જોઈએ, બરાબર છે, વાત સાચી છે. પણ એને હું બહુ મોટી વાત નથી માનતો. બીજે જાઓ, બીજા ધર્મમાં જાઓ અને બીજા પણ સ્વામિનારાયણનું નામ સત્કારથી પ્રેમથી બોલવા જોઈએ. સ્વામિનારાયણનું નામ સાંભળીને બીજા ભભૂકવા નહીં જોઈએ, એને ધિક્કાર નહીં કરવા જોઈએ. જે અત્યારે ચાલી રહેલું છે કે જે અત્યારે થઈ રહેલું છે એવું નહીં થવું જોઈએ. કેમ એવું ના થવું જોઈએ? ભાઈ સ્વામિનારાયણ ભગવાને કોનું કંઈ બગાડી લીધું છે? સ્વામિનારાયણ ભગવાને એવું કયું ચરિત્ર કર્યું જેને લોકોને બહારના લોકો આટલા બધા ભડકે છે? સમજો. તો સ્વામિનારાયણ ભગવાને તો એવું કંઈ કર્યું નથી, તો ભડકે કેમ છે સ્વામિનારાયણના નામથી? અને અત્યારે જ કેમ ભડકતા થયા? તો આપણામાંથી જ કોઈએ કંઈ એવું કર્યું એટલે જ ભડકે છે ને. બરાબર. તો પહેલાં એ બધી પ્રવૃત્તિઓ રોકવી પડે આપણે. તમે કોઈને જય શ્રી કૃષ્ણ કહેવાનું કે બોલવાનું કહેશો તો એ બોલી દેશે, જય શ્રી રામ કહેવાનું કહેશો તો બોલી દેશે, પણ જય સ્વામિનારાયણ કહેશો તો બધા નહીં બોલશે. કેમ એવું છે? અરે તમે હરિઓમ બોલશો તો પણ પેલો બોલી દેશે, પણ જય સ્વામિનારાયણ નહીં બોલશે બધા. કેમ નહીં બોલતા? વિચાર કરવાવાળી બાબત છે. સમજો. મારા તો જેટલા મિત્ર છે તે મને પહેલાં જય સ્વામિનારાયણ કહીને જ બોલાવે છે, અને હું એ જેનો હોય તે એ પણ બોલું છું, મને તો કોઈ વાંધો નથી. પણ બીજા જે લોકો છે તે નહીં બોલશે. કેમ નહીં બોલતા? કેમ એ લોકોને સ્વામિનારાયણનો આટલો બધો વિરોધ છે? સમજો. આપણે સ્વામિનારાયણ ભગવાને કે નંદ સંતોએ જે શાસ્ત્રો દ્વારા જે રીતે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થવો જોઈએ એ રીતે આપણાવાળાએ કર્યો નથી. બધું પોતપોતાનું વિશેષ બતાવવા ગયા, એનાથી શાસ્ત્રો ચૂકી ગયા. એને કારણે અત્યારે આપણી એટલે સ્વામિનારાયણ ભગવાનને લોકો એટલા માન સન્માનથી નથી બોલતા. બહારના લોકો સંપ્રદાયના તો બોલે જ, આપણા ઈષ્ટદેવ છે એટલે આપણે તો બોલીએ જ, જેટલા માન સન્માનથી બોલવા જોઈએ છે તો એ ભગવાનનું જ નામ ને, તો પણ લોકો કેમ નહીં બોલતા? સમજો. પછી દરેક જગ્યા પર સત્યના નામ પર પંગો લેવો પણ ઠીક નથી. મેં તમને જે પરમ દિવસે વાત કરેલી એ પ્રમાણે ભાઈ આપણે સાચા છે તો સાચા છે, સમય તો જોઉં. તમે સાચા છો તે તમે સાચા છો એ બોલવાના કે એનો પ્રચાર પ્રસાર કરવાના નામ ઉપર તમે આપણે આપણી દાદાગીરી કરીએ તો દાદાગીરી તો ખોટી ને. દાદાગીરી કોઈ નહીં ચલાવી લે. લોકો શું કહે કે એ તો એ લોકો પાસે રૂપિયા પૈસા સંપ્રદાય પાસે વધારે છે, સત્તામાં એના માણસ બેઠેલા છે એટલે એ લોકો જોર કરે છે. બરાબર છે, એવું કહે છે ને લોકો. સમજો. પણ એવું શું કામ કહેવા જોઈએ? આપણે કંઈ સત્તાવાળા લોકોને લીધે થોડો સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરીએ છીએ. સંપ્રદાયનો પ્રચાર પ્રસાર તો સ્વામિનારાયણ ભગવાન છે અને આપણે આપણી હિસાબે કરવાનો છે, તો એ પ્રમાણે કરવો જોઈએ ને. એટલે લોકો જે આપણે ધિક્કારે છે એમાં પેલો કહે ને કે ભાઈ ધુમાડો નીકળે છે તો કંઈ તો કુછ ને કુછ આગ લગી હુઈ છે. એટલે એ પહેલાં અંદરથી જોવાનો વિચાર કરવાની બાબત છે. સમજો. જાઓ, કાંથી બેઝિકથી શરૂઆત કરો. ડાંગના કે આવાના કે જે કોઈ જંગલો છે ત્યાં જઈને મંદિરો બાંધો, સારા સંતોને ત્યાં મોકલો, આજુબાજુની જો કોઈ પ્રજા છે એને મફત જમવાનું આપો, સ્કૂલો ખોલો, ત્યાં સ્વામિનારાયણનું નામ ચાલુ કરો. 2 ગામડા 5 ગામડાથી શરૂઆત કરો, પછી તમે જોઈ લો ચમત્કાર. જો એક વખત નાનો માણસ સ્વામિનારાયણ બોલતો થઈ જશે ને, બધા બોલતા થઈ જશે. યાદ રાખજો. પણ જ્યાં જરૂર છે ત્યાં આપણે કરતા નથી. અમેરિકા જઈને આપણે સત્સંગ પ્રચાર કરીએ તો અમેરિકામાં કોણ હોય? તો આપણા છગન મગન હોય.
કયો ગોરો આપણે ત્યાં આવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, પેલા લોકો હરે રામ હરે કૃષ્ણ કરે છે તે પ્રમાણે કયો ગોરો કરે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સમજો. એટલે પહેલાં આપણે આ આપણી જે રૂઢિ જે વિચારસરણી છે ને એને છોડવી પડશે. પછી બીજી વાત પણ છોડવી પડશે કે અમને કોઈની જરૂર નથી. છેલ્લે પછી આપણા આ વાત કરી દે, આપણે કોઈની જરૂર નથી, આપણામાં તો આટલા બધા હરિભક્તો છે, જોવું નહીં આપણા ઉત્સવ સમયમાં કેટલું પબ્લિક થાય છે. ખોટી બાબત છે. આ રીત જ ખોટી છે કે આપણે કોઈની જરૂર નથી. ચોરે ને ચૌટે જો લોકો કહે કે ભાઈ પાંદડે સ્વામિનારાયણનું નામ બોલવા જોઈએ, તો આ પ્રમાણે થોડા કોઈ પાંદડે નામ બોલશે, સમજો. પાંદડે નામ બોલાવવું હશે તો પહેલાં એની સ્વીકૃતિ તો હોવી જોઈએ ને, એનો વિરોધ થોડો ચાલે. તો સ્વીકૃતિ માટે શું કરવું પડશે? તો પહેલાં આપણે ચાલુ કરવું. ને એમાં કોઈ નીચો પડી નહીં જતો કે કોઈ ઝૂકે. ધર્મના માર્ગમાં કોણ નીચો કે કોણ નાનો પડી જાય છે? તમારે ભગવાનનું જ નામ દેવડાવવું છે ને ભગવાનનું નામ દેવું છે ને એમાં કોણ નીચો પડે? કોઈ નીચો નહીં પડતો, બરાબર. એવું કંઈ માનવાને કારણ નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી